એક વિધર્મીને ત્યાં જૈન છોકરો નોકરી કરવા માટે ગયો ત્યારે માલિક એને પૂછે છે, આર યુ જૈન? યસ. તમારા ઇન્ટરવ્યુના પેપર ઉપરથી મને સમાચાર મળી ગયા કે યુ આર જૈન. ओके, तो मैं सांभळ्યું છે, मैंने सुना है कि जैनों के अंदर जमीन कंद नहीं खाते. यस. मैंने सुना है कि जैनों रात को नहीं खाते. यस. और मैंने सुना है कि जैनों 5 तिथिना दिवसे લીલોતરી પણ નથી ખાતા. યસ સર. અહીં બેઠેલાઓને પૂછું છું, તમને તિથિની ખબર પડે? આર યુ જૈન? આર યુ જૈન? ને જે તમે જૈન છો તો હું ભાઈઓને પૂછું છું, પ્લીઝ બહેનો તમે વચ્ચે નહીં બોલતા, ભાઈઓને પૂછું છું, તમને ખબર છે તિથિ કઈ અને કેટલી? બોલો. 5. કોણે કીધી 5? તિથિ તો 30 છે. 5 કોણે કીધી? તમે એમ કહો પર્વ તિથિ. તિથિ 30 છે, એમાં પર્વ તિથિ 5 નથી, 12 પણ છે. 10 નહીં, 12 પણ છે. અને કદાચ ન પાડો તો 10 છે ને, એ ન પાડો તો કમસે કમ પાડવા જેવી હોય મિનિમમ તો એ કેટલી છે? 5. કઈ કઈ આવે? પાંચમ 2, આઠમ ને 2, 14. ઓકે. યસ, યુ આર જૈન. યુ આર જૈન. આ 5-15 જણા બોલ્યા, બાકીના એકે નથી બોલતા. એનો મતલબ એ છે કે એને તિથિમાં કોઈ રસ નથી, એને તારીખમાં જ રસ છે. એને પૂછ્યું, મેં એક જણને મુંબઈમાં પૂછ્યું, તને તિથિમાં ખબર પડે? મને કે ખબર પડે. મેં કીધું ક્યારે? મને કે બપોરે થાળીમાં મગ અને મઠ આવે ત્યારે ખબર પડે કે આજે તિથિ છે. એના ઘરવાળાને કહેવાનું મન થાય કે તમારે છે ને દર 2 દિવસે એની થાળીમાં મગ અને મઠ નાખતા જ રહેવાના. ઓલો કે કેમ? તો કહેવાનું આજે તિથિ છે. બીજ પણ દીધી, પાંચમ પણ દીધી, આઠમ પણ દીધી, 11 પણ દીધી, 14 પણ દીધી, પૂનમ પણ દીધી છે. આ છોકરાને મુસ્લિમ માણસ પૂછે છે કે મેં સાંભળ્યું છે તમારે ત્યાં રાત્રે નહીં, તમારે ત્યાં જમીન કંદ નહીં, તમારે ત્યાં 5 તિથિ પર્વ તિથિનું પાલન. અને એ વખતે આ જૈન છોકરો હા 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 કરતો ગયો. હવે સાંભળજો, આ મુસ્લિમ માણસે એને ત્યાં નોકરી કરવા આવેલા જૈનના છોકરાને એક જ વાત કરી, તો રોજ 5 વાગે મારા તરફથી તને જવાની પરમિશન છે. રોજ સાંજે 5 વાગે મારા તરફથી તને ઘરે જવાની પરમિશન છે, જેથી તું રાત્રિ ભોજનનો ત્યાગ કરી શકે. અહીં બેઠેલા જૈનોને પૂછું છું, તમે જો વેપારી હો ને તમારે ત્યાં કોઈ જૈન સર્વિસ કરતું હોય, તમે એટલી એને અનુકૂળતા કરી આપી ખરી કે તારે રાત્રે ન ખાવું હોય તું જઈ શકે છે. પર્વ તિથિના દિવસે તારે પ્રવચન સાંભળવું હોય, પૌષધ કરવો હોય, તું જઈ શકે છે. મુંબઈમાં મને એક એવો શ્રાવક મળ્યો હતો, જેણે પોતાને ત્યાં 70 છોકરા જૈનોના છોકરાઓનો સ્ટાફ હતો, અને 70 ને કીધું તમારે જો પ્રવચન સાંભળવું હોય 1 કલાક તમે લેટ આવશો. આઈ એમ એગ્રી. એક જૈન બીજા જૈનના ધર્મનો ખ્યાલ રાખવો જોઈએ. એક વિધર્મી બીજા જૈનનો ખ્યાલ રાખે છે. જે પોતાના ધર્મની અંદર ચુસ્ત હોય, એક જૈનના આચારો માટે વિચાર કરતો હોય કે તમારે ત્યાં રાત્રિ ભોજન કરવું પાપ છે, તો હું તને રોજ 5 વાગે છોડી દઈશ. અને એ વખતે આ છોકરો એને કહી દીધું, સર હું કઈ ધર્મ પરમમાં માનતો નથી, તમે કહેશો તો હું 7 વાગ્યા સુધી ડ્યુટી પર ઉભો રહીશ. હું કઈ ધર્મ પરમમાં માનતો નથી, હું ભલે જૈન છું પણ મને કઈ ધર્મ પરમમાં રસ નથી. અને એ જ વખતે આ વિધર્મી આ છોકરાને કીધું, તું જો ધર્મમાં ન માનતો હોય તો હું તારામાં પણ માનતો નથી. ગેટ આઉટ, યુ ગેટ આઉટ. જે પોતાના ધર્મને વફાદાર નથી રહેતો એ પોતાના માલિકને ક્યાંથી વફાદાર રહેવાનો છે? હિયર ફ્રોમ ગેટ આઉટ. તું અહીંથી ઊભો થા અને રવાનો થા. તારા જેવાને મારે ત્યાં નોકરી રાખવાનો કોઈ મતલબ નથી. એક વિધર્મીએ મારેલો આ જૈનોને તમાચો છે. એક જૈન થઈને આપણે એમ બોલીએ હું ધર્મમાં માનતો નથી, અને એક વિધર્મી તમને છૂટ આપે છે તમારે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો હોય તમે કરી શકો છો. આપણે જ આપણી જાતે ક્યારેક આપણા ધર્મનું ડિવેલ્યુએશન કરીશ.